નમસ્કાર, બોર્ડર ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે. નખત્રાણાને કનડી રહેલ ટ્રાફિક સમસ્યા અને રખડતા ઢોરોના ત્રાસ સામે આખરે નખત્રાણા વેપારી મંડળ મેદાનમાં આવ્યું છે અને લોકોના જીવને જોખમમાં મૂકતી સમસ્યાઓ જો તાત્કાલિક નહીં ઉકેલાય તો જલદ કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારી છે. 2 દિવસ પહેલા નખત્રાણાના વથાણમાં વેપારી અગ્રણીના અકસ્માતે કરુણ મૃત્યુ થયા બાદ આ ગોઝારી ઘટનાના તીવ્ર પ્રત્યાઘાત પડ્યા છે. તંત્રના વાંકે નિર્દોષ લોકોના થઈ રહેલ મોત સામે જન આક્રોશ ફેલાઈ રહ્યો છે. કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલા તંત્રને જગાડવા આજે નખત્રાણા વેપારી મંડળ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આગમન મોલ પાસે એકઠા થઈ વેપારીઓ અને ગામ અગ્રણીઓ રેલી સ્વરૂપે નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરીએ પહોંચ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી. ટ્રાફિકને નડતરરૂપ દબાણો હટાવવા અને વથાણ તેમજ બસ સ્ટેશન વિસ્તારમાં પડેલ જીવલેણ ખાડાઓ પૂરવામાં તંત્ર નિષ્ફળ રહેતા રેલી સ્વરૂપે ગયેલા અગ્રણીઓએ નાયબ કાર્યપાલક ઇજનેર સમક્ષ તીવ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો. નાયબ કાર્યપાલક ઇજનેરે ગ્રાન્ટ આવ્યા બાદ જ ખાડા પૂરાશે તેવો જવાબ આપતા વેપારી અગ્રણીઓ ઉશ્કેરાયા હતા અને આ બાબતે 2 દિવસમાં નિવેડો નહીં આવે તો ચક્કાજામની ચેતવણી ઉચ્ચારી હતી. વેપારી મંડળે નખત્રાણાના નાયબ કલેક્ટર સુરજ સુતારને પણ આ બાબતે આવેદનપત્ર આપ્યું હતું અને નગરપાલિકા સહિતના તંત્રોને નિષ્ક્રિયતા સામે રોષ વ્યક્ત કરી દરમિયાનગીરી કરવા વિનંતી કરી હતી. નાયબ કલેક્ટરશ્રીએ બાયપાસ અંગેની વિગતો આપી ઘટતું કરવાની ખાતરી આપી હતી. વેપારી મંડળના પ્રમુખ હેમેન્દ્રભાઈ કંસારા, મહામંત્રી અરવિંદભાઈ રૈયાણી, વેપારી અગ્રણી હીરાલાલ સોની, લાલજીભાઈ રામાણી, જીતુભા જાડેજા સહિતના અગ્રણીઓ અને વેપારીઓ આ રેલીમાં જોડાયા હતા અને ઉગ્ર રજૂઆતો કરી હતી. આ વિડીયો લાઇક કરવા અને શેર કરવા વિનંતી છે. જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવા વિનંતી છે. અત્યારે જો આપણે કંઈ વધુ કહેશું તો કહેવાઈ જશે, એટલે એની પણ થોડીક મર્યાદા રહે. અત્યારે એ બાબત રહી અને અત્યારે આપણે આ કામ કરીએ છીએ. અત્યારે આવેદનપત્ર આપી, આપણા ધારાસભ્યને આવેદનપત્ર આપી અને પ્રાંત અધિકારીની જવાબદારી આવે એ બધાને આવેદનપત્ર આપી અને બધા આપણે સાથે રહીએ એટલી વિનંતી છે. એ લોકોને બનાવી દેવામાં આવી છે તોય કોઈ જવા તૈયાર નથી. બોલો, તમને ને મને કોઈ જગ્યા આપશે? અને આ આવેદન આપવાના નકલો આપીને આ બધું કાંઈ આપણે સારું લાગે? આપણે તો તેવતાને તાત્કાલિક ત્યાં બેસી જવો જોઈએ અને સરકારશ્રી પાસેથી તાત્કાલિક ત્યાં જ નિર્ણય લેવડાવવો જોઈએ કે આવતીકાલથી આ કામ ચાલુ થાય. આપણી સરકાર જે આપણો છે ને આપણું ના લે કેમ ચાલે? અને આપણે આવેદન આપવા પડે ને આપણે બધાને ભેગું થવું પડે. તો ગાંધીનગર માણસો અમે કેટલી મારા અંડરમાં નથી આવતું. તમને લખી દઉં, ઉપર લખી તમે ત્યાં પહોંચાડો, અમે તો ત્યાં જવાના નથી. અરે હું છું ને, હું કહું છું ઉપર લેવલની હેડ ઓફિસ તો આ જ કહેવાય ને સર. જો જીએસઆરટીસી ની ભલે સત્તાની વાત નથી. એ હમણાં તમે કાકા તમે સમજતા જ નથી. એ લંબાઈ કાઢી જાના તમે સમજાની વાત ન કરો. મારે કોઈ બોલવાનો મતલબ બોલવાનો મતલબ તો મેં કહું છું કે આ જે આપણે ડિપાર્ટમેન્ટે કરવાનું હોય એને મોકલાવું છું. તમે જાણો છો આ ભયંકર અકસ્માતો સ્ટેશનની પાપડીથી કરીને રોડ જર્જરિત પડ્યો છે. બરાબર છે. દર વખતે માટી નાખવામાં આવે, દર વખતે ખાલી માટી નાખી દે. મેં એમાં ગઈ વખતે એક ડામર પેચાઈ કરાયો છે. મારી લંબાઈ નથી. સાહેબ તમને કહું, ડામર પેચ કેવો બન્યો છે તમને ખબર છે સર? પણ એ વાત ન કરો તમે. આ વાત તમે ન કરો. તમે બીજે કરીને કરી આપો. એ મારી લંબાઈમાં ના આવતું હોય ને હું કોઈને એમ કહું તમારા ઘણા બધા એને ખર્ચો ક્યાં પડવાનો કહો? તમારા કને ઘણા બધા કામો હાલે છે. ડામરના કામો હાલ તમે ધારું કામ કરી શકો છો. ના ના, એ એવું ધારાય નહીં. મારે ખર્ચો ક્યાં પાડો? કોઈ જમ્પ કરવાના છે, બમ્પ કરવાના છે. ક્યાં પાડો? બમ્પની વાત આવી. ખર્ચો ક્યાં પાડો? કોઈકના ઘરે તો કરો. એક મિનિટ સર, હમણાં તંત્રે દબાણ હટાવ્યા હતા થોડાક મહિના પહેલા, પછી એનાથી વધુ દબાણ થઈ ગયા છે. તો એના માટે કેવું તંત્ર જવાબદાર છે? રોડ ઉપર ફરતી નોટિસો આપીને ફરતી હટાવી દઈશું. ના પણ ના, ખર્ચો કરીને દબાણ હટાવ્યા સર, તો પછી હવે પાછા એનાથી વધારે દબાણ થઈ જાય તો જવાબદાર કેવું તંત્ર? એમની ફરી પાછા બેસી ન જાય એની તો કોઈકની જવાબદારી હોય ને સર. જવાબદારી ના આવે ને. એ કાયદો વ્યવસ્થામાં આવે, બેસી ના જાય એના માટે. બીજું તો શું કરી? ત્યાં તો પછી આ બધા પ્રશ્નો છે ને, પત્રકાર મિત્રો હાજર છો. આ સાહેબ જે કાંઈ કહે છે ને એની પ્રશ્ન તમે રેકોર્ડિંગ કરજો અને અમે 26 તારીખના જ્યારે માનનીય મંત્રી આવે છે મંત્રીશ્રી, ત્યારે સાહેબના જવાબ અમે ત્યાં અપાવી દઈએ.
કે એમની કોઈ જવાબદારી નથી. ખંભે આ જેને કહે ને ખંભે પછેડી એમની કહે છે. એ ખોટું તમે કહો છો. તો પછી તમારી મારી લંબાઈમાં તું એવું કહું અરે છું ને. લંબાઈ કઈ ઘરે સાહેબ તમે ધારો એટલો કરી શકો છો. તમે સાહેબ એવું તમે કહો છો. ખોટું કર્મ ખાડા- ખોટી કરીને ખા- કરો. ખાડા ખોટું ખોદવાના- કાંઈ કરવાનું નથી કાંઈ. મારી જોખમે કરવાની તમે કહો તો એ ઉપલા વસ્તુ અધિકારીને અલગ કહો ને, છે. તમારા ના, હા, હું ઉપલા કહું છું. અધિકારીને કહો ને, એમ નહીં કે બાકી હું ઉપર મોકલાવું છું તો તમે માનવા તૈયાર નથી. નજ માની ઉપાડી જ લે હાથમાં પ્રશ્ન. અને ઘણા બધા લોકોની લાગણી હતી કે તમે કાંઈક આગળ રહ્યો એટલે અમે આજે આપણી પાસે આવ્યા. અમે પ્રજાપતિ સાહેબને હમણાં રજૂઆત કરી કે ભાઈ આ રોડ જે છે એમાં પહેલાં તમે તાત્કાલિક ડામર પાથરો કે જેથી આગળ સૌથી મોટી સમસ્યા સાહેબ, સૌથી મોટી સમસ્યા બાયપાસની છે. જેટલી જલ્દી થાય પ્રોસિજર એ કરાવજો તો મોસ્ટલી સમસ્યા બધી હળવી થઈ જાય એમ છે. આજે દરરોજની કેટલી અડધો કલાક સુધી ટ્રાફિક જામ થઈ ગયા છે. બહુ જલ્દી. પસાર થવું પણ અઘરું તમારી થાય. સાથે agree કરું. હા. મારા સબ ડિવિઝનમાં ટોટલ 7 ચાલે છે સંવાદના. ગઢુજી સાંતરપુર વાળું છે, જીએમડીસી હા. બધું. પણ બધામાં સૌથી પહેલી પ્રાયોરિટી નખત્રાણા બાયપાસ આપું છું.